અમદાવાદના પૂર્વ ઝોનમાં એક બાદ એક નવા ગેરકાયદેસર બાંધકામો બની રહ્યા છે અને આ બાંધકામોની સંખ્યા પણ વધી રહી છે। કોર્પોરેશનનું પૂર્વ ઝોનનું એસ્ટેટ વિભાગ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશનના પૂર્વ ઝોન કચેરીની હદમાં આવતા નિકોલ વોર્ડમાં ગેરકાયદેસર એક નવું બાંધકામ શરૂ થઈ અને પૂર્ણ પણ થવા આવ્યું છે। નીલકંઠ એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ બની રહ્યું હોવા છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારના અધિકારીઓ છે તેમના દ્વારા આ બાંધકામનો સર્વે કરવામાં નથી આવ્યો। પૂર્વ ઝોનના અધિકારીઓ હાલ એસી ઓફિસમાં નિંદર માણી રહ્યા છે અને વહીવટદારો બેફામ થઈ રહ્યા છે। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે કોર્પોરેશન અધિકારીઓ છે તે કેવા કારનામા કરે છે અને એસ્ટેટ જે અધિકારીઓ છે એસી ઓફિસની અંદર બેસીને જે વહીવટ જે કરી રહ્યા છે તેના લીધે જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેને છાવરવાનો મોકો મળી રહ્યો છે। અને સાથે જ અત્યારે આપણે બતાવીશું કે નિકોલ વિસ્તારની અંદર જે આવેલું જે શોપિંગ મોલ છે જે એસ્ટેટ વિસ્તારની અંદર આવેલું છે તેની જે કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। આ જે કન્સ્ટ્રક્શન જે ચાલી રહ્યું છે તેની આગળ અને પાછળ બંને બાજુ એક જ વ્યક્તિની માલિકી અને સાથે સાથે આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેની રજા ચિઠ્ઠી છે કે પરવાનગી છે કે કેમ તે અંગે કોઈ જે ખુલાસા છે તે કરવામાં આવતા નથી। પરંતુ જે પ્રમાણે પ્લાન પાસ વગર જે બેફામ જે લોકો ગેરકાયદેસર બાંધકામો કર્યા છે અને એસ્ટેટમાં જે પ્લાન પાસ થતો હોય એ પ્લાન પાસ વગર આગળની સાઈડ પોતાનું જે કન્સ્ટ્રક્શન છે તે કરતા હોય છે। પરંતુ આવા જે લોકો છે કન્સ્ટ્રક્શન કરતા બાંધકામ કરતા ગેરકાયદેસર તેને છાવરવાનું કામ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના જે ટીડીઓ છે તે કરી રહ્યા છે। અને સાથે ટીડીઓની સાથે તેમના આસિસ્ટન્ટ ટીડીઓ અને જે સર્વે કરતા જે કર્મચારીઓ તે પણ છે, કારણ કે જે ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે ત્યારે જે તેનું કામ છે સર્વે કરવાનું, સર્વે કર્યા બાદ જે રિપોર્ટ ચેક કરવાનું, પરંતુ આવું જે કામગીરી છે તે કોઈ કરવામાં ના આવતી હોવાના લીધે જે પ્લાન પાસ વગર જે ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અને આવું જ બાંધકામ જે છે તે નીલકંઠ એવન્યુની અંદર પણ બંને સાઈડ તરફ થયું છે। પરંતુ અહીં કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી અને સાથે સાથે જ બપોરના સમયે પણ જે મજૂરો છે તે કામ કરે છે। શ્રમ વિભાગનો પણ પત્ર છે કે બપોરના 12 થી 4 વાગ્યા સુધી એક પણ જે મજૂર છે તેને કામ ના કરવા દેવું, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે આવા કામગીરી કરાવે છે અને સાથે જ કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે તે એસી કેબિનની અંદર જલસા કરી રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।